ખેડૂતોની કાળી મહેનત પર પાણી. અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પરંતુ ટેકાના ભાવ કરતા 600 રૂપિયા ઓછા ભાવ મળી રહ્યા છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. અમરેલી જિલ્લાના ખેડૂતોને આ વર્ષે મગફળીનો મબલખ પાક હોવા છતાં પોષણક્ષમ ભાવો ન મળતા ભારે નિરાશા વ્યાપી છે. અમરેલી, સાવરકુંડલા સહિતના માર્કેટયાર્ડોમાં મગફળીની આવકના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે, પરંતુ સરકારે નિર્ધારિત કરેલા ₹1452 ના ટેકાના ભાવ સામે ખુલ્લા બજારની હરાજીમાં ખેડૂતોને માત્ર 800 થી 1000 રૂપિયા જેટલા નીચા ભાવ મળી રહ્યા છે. આ ભાવોના મોટા તફાવતનું મુખ્ય કારણ કમોસમી વરસાદ અને તેના કારણે મગફળીની ગુણવત્તામાં આવેલો ઘટાડો હોવાનું સામે આવ્યું છે. મગફળીથી માર્કેટયાર્ડો છલકાયા છે, પરંતુ ખેડૂતોમાં હતાશા છે. અમરેલી અને સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાની મગફળી લઈને મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેના કારણે યાર્ડ આખું મગફળીથી છલકાઈ ગયું છે. પરંતુ ખેડૂતોની 4 મહિનાની કાળી મહેનત છતાં તેમને પોષણક્ષમ ભાવો ન મળવાનો વસવસો જોવા મળી રહ્યો છે. ખેડૂતોની વ્યથાની જો વાત કરવામાં આવે તો નેસડીના એક ખેડૂત સાથે મીડિયા જ્યારે વાત કરે છે ત્યારે ધનજીભાઈ પાનસરિયા નામના ખેડૂત કહે છે કે અભરામપરાના કિશોરભાઈ જાદવ જેવા અનેક ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું કે મોંઘા દાટ ખાતર અને બિયારણનો ઉપયોગ કર્યા બાદ પણ જાહેર હરાજીમાં માંડ ₹800 થી 1000 સુધીનો ભાવ મળી રહ્યો છે. ટેકાના ભાવ ₹1452 કરતા 500 થી 600 રૂપિયા ઓછા છે. આનાથી તેમની મહેનતનો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બની ગયો છે. કમોસમી વરસાદ ખેડૂતો માટે કાળ બન્યો છે. ખેડૂતોને ઓછા ભાવ મળવા પાછળનું મુખ્ય કારણ કમોસમી વરસાદ છે. આ વરસાદને કારણે મોટા ભાગની મગફળીની ગુણવત્તા બગડી ગઈ છે. ખુલ્લા બજારના વેપારીઓ ઓછી ગુણવત્તાવાળી મગફળીના ઓછા ભાવ આપે છે. બીજી તરફ સરકાર ટેકાના ભાવે ખરીદી માટે કડક ગુણવત્તાના માપદંડો રાખે છે, જેના કારણે કમોસમી વરસાદથી નુકસાન પામેલી મગફળી ટેકાના ભાવે વેચાતી નથી. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોને ન છૂટકે ખુલ્લા બજારમાં ₹500 આસપાસની ખોટ ખાઈને પોતાની મગફળી વેચવાની ફરજ પડી રહી છે. આવકનો પ્રવાહ પણ ધીમો પડ્યો છે. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સેક્રેટરી મુકેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ અગાઉ અમરેલી, સાવરકુંડલા સહિતના યાર્ડોમાં 35,000 મણથી 50,000 મણ મગફળીની જંગી આવક થઈ રહી હતી. જોકે હાલ લગ્નગાળાની સિઝનને કારણે આવકમાં થોડો ઘટાડો નોંધાયો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ખેડૂતોને ટેકાના ભાવ ₹1452 મળી રહ્યા છે, પરંતુ ખેડૂતોની મગફળી કમોસમી વરસાદને લીધે બગડી છે. તેમને ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતોની સરકારને વિનંતી છે કે હાલની સ્થિતિમાં ખેડૂતોની વેદના જે છે એ સરકાર ટેકાની ભાવની ખરીદીમાં ગુણવત્તાના માપદંડો થોડા હળવા કરે અને વધુ મગફળીની ખરીદી કરે. જો સરકાર આ દિશામાં પગલાં ભરે તો કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોને મોટી નુકસાનીમાંથી બચાવી શકાય અને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકે. સરકાર ખેડૂતોની વેદનાને સાંભળે તેવી જગતના તાતની માંગ છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. જય જવાન, જય કિસાન.